નમસ્કાર દર્શક મિત્રો, ડિવાઇન હોલિસ્ટિક હેલ્થમાં ડૉક્ટર રાજન આપનું સ્વાગત કરે છે. મિત્રો, આપણે જે બાયોકેમિક સિરીઝ ચાલુ કરેલી છે એનો આજે બીજા ભાગમાં દવા કેલ્કેરિયા ફોસ્ફોરિકાની હું તમને માહિતી આપીશ. મિત્રો, માનવ શરીરમાં આ ક્ષાર ખૂબ જ અગત્યનો છે અને આ ક્ષાર જનરલી હૃદય, હાડકાં અને દાંત, આપણે બધા જાણીએ છીએ કે કેલ્શિયમ અને ફોસ્ફરસ જે કેળામાં આવે છે, ગોળમાં આવે છે, તો આ બધા ક્ષારમાં એનો મેઇન સંબંધ શરીરમાં રહેલા આલ્બ્યુમિન સાથે છે. અને સામાન્ય કેસમાં જ્યારે શરૂઆતના કેસમાં શરદી થાય છે, ખાંસી થાય છે, ચામડીના રોગમાં સામાન્ય ઇન્ફેક્શન થાય છે, બાળકોને કોઈ હાડકું તૂટેલું હોય તો એને સાંધવા માટે થાય છે, તાણ આંચકી જેવા કેસમાં પણ આ દવા સચોટ કામ કરે છે. વધારામાં આ દવા જ્યારે પણ ડૉક્ટર એમ કહે છે કે તમારામાં WBC ઓછા થઈ જાય છે, તો આ ક્ષાર શ્વેતકણની સંખ્યાને નિયંત્રિત કરવામાં પણ કામ કરે છે. અને જ્યારે તમારા શરીરમાં પાંડુરોગ, જેને આપણે એનિમિયા કહીએ, લ્યુકેમિયા કહીએ, તો તે વખતે તમારી ઇમ્યુનિટી ઘણી ઓછી થઈ જાય છે. તો એના મેન્ટેનન્સ માટે ન્યુટ્રિશનવાળી આયર્ન ટેબ્લેટની સાથે આ ક્ષાર કોમ્બિનેશનમાં અમે ઉપયોગ કરતા હોઈએ છીએ. મોડાલિટીઝમાં હું તમને કહીશ કે જ્યારે ઠંડો પવન, ભેજવાળું હવામાન અને થાક, એને કારણે દર્દીની ફરિયાદો વધી જાય છે અને થોડોક ખોરાક લીધા પછી એને થોડીક રાહત લાગે છે. માનસિક લક્ષણોમાં આપણે જોવા જઈએ તો નબળી યાદશક્તિ, એકાગ્રતાપૂર્વક વિચારવાની અશક્તિ, એક વિષય પરથી બીજા વિષય પરથી ભટકતું મન, ભવિષ્ય માટેની ચિંતા, આ પ્રકારના માનસિક લક્ષણોમાં આ દવા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ક્ષારની ન્યૂનતાથી જે સિરીઝ ઓફ લક્ષણ જે ડેવલપ થાય છે એમાં માથાના ભાગમાં, પાછળના ભાગમાં દુખાવો થવો, અશક્તિ લાગવી, દાદર ચડતી વખતે હાંફ ચડવો, ચક્કર આવવા, માથામાં કોકવાર સામાન્ય ફોલ્લી થવી, કૃત્રિમ પ્રકાશ સહન ન થવો, સામાન્ય શરદી, અમુક ટાઈમે તમને એવું લાગે કે કોકનો ફેસ લાલ છે, કોકનો ફેસ ફિકાસવાળો છે, તો બીજા ક્ષારની સાથે કોમ્બિનેશનમાં આપવાથી ઘણા સારા પરિણામો અમે મેળવેલા છે. એ સિવાય દાંતમાં સામાન્ય દુખાવો થાય, દાંતમાં છાલા પડવા, જીભમાં છાલા પડવા, ઓળકી થવી, સ્વાદ બેસી જવો, ગળું વારે વારે સાફ કરવું, ગળામાં બળતરા થવા, બાળકોમાં પણ દૂધ પછી કોઈક વાર ઉલટીઓ થાય છે. દાંતનું ન્યુટ્રિશન માટે દાંત આવતી વખતે સામાન્ય રીતે ઝાડા થાય છે. શરીરમાં કોઈક જગ્યાએ તમને જુઠ્ઠું પડી જતું હોય અથવા મોટી ઉધરસ થતી હોય, માસિક વખતે પીઠમાં દુખાવો થતો હોય, તો મિત્રો આ ક્ષારની ઉણપથી તમારા સેલ્સની અંદર એનું ન્યુટ્રિશન જવાથી એ દિવસે દિવસે તમને ઘણું સારું પરિણામ મળે છે. વધારામાં દર્શક મિત્રો, આની બહુ જ વિશાળ રેન્જની માત્રા છે, જેમાં 3x, 6x, 12x, 30x, 200x સુધીની. તો તમારા રોગની તીવ્રતા પ્રમાણે વધઘટ ડોઝમાં કરી અને લાંબો સમય દવા કરવાથી ઘણા અચૂક સારા પરિણામ મળે છે. ધન્યવાદ.